શું આખી હકીકત છે? ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ 384, 504 અને 506 મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે. એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી, તો ફરિયાદીએ આરોપી પાસેથી 60 લાખ રૂપિયા 3% વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી 5 લાખના જે 7 ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી. આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. એના માટે લઈને ફરિયાદીએ આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે. સર, કઈ ગુના હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને કોઈ વ્યાજનું લાયસન્સ લીધું હતું કે કેમ પ્રાથમિક પૈસા મળ્યું છે? આ મેટરમાં આઈપીસીની કલમ 384, 504 અને 506 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં.